શહેરના સિમજી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો અપૂરતા વોલ્ટેજ અને વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી પરેશાન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના બાળકો, વૃદ્ધો અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે મહુધા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પઠાણ શાહિદ ખાન દ્વારા મહુધા MGVCL કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સિમજી ભાગોળ TCનો વધારાનો લોડ નવા ઊભા કરાયેલા ટ્રાન્સફોર્મર પર વેચીને લોડ બેલેન્સ કરવાની માંગ કરવામાં આવી છે. સતત વીજ સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર નિશાર શેખ, મહુધા. જોડાયેલા રહો વધુ અપડેટ્સ માટે. શાહિદ ખાન એમ પઠાણ, એડવોકેટ, પૂર્વ ઉપપ્રમુખ મહુધા નગરપાલિકા. હાલ મહુધા નગરમાં લાઇટની વારંવાર સમસ્યા રાત્રિ દરમિયાન થઈ રહી છે, કારણ કે લોડની સમસ્યાને લીધે રાત્રે દરમિયાન લાઇટો જતી રહે છે ને લોકો, ગ્રામજનો વારે ઘડી હેરાન પરેશાન થઈ રહ્યા છે. બરાબર, જેના સંદર્ભમાં આજે GBમાં રજૂઆત કરી કે જેમ બને તેમ તમે લોડ વધારાની પ્રોસેસ કરી ને ગામમાં સગવડ થાય લાઇટની, એ પ્રમાણે કામગીરી પૂરી કરો. મારું નામ મલેક સૌગત હુસૈન, કાઉન્સિલર નગરપાલિકા મહુધા. છેલ્લા ઘણા સમયથી જ્યારથી ગરમી શરૂ થઈ છે તેને લઈને મહુધાની અંદર બટ નેચરલ છે કે બધા લોકો એસીનો ઉપયોગ અને ફ્રીજનો ઉપયોગ વધારે કરે છે. હવે તેની સરખામણીમાં GBમાંથી લોકલ જે આઉટપુટ કહેવાય કે લોડ કહેવાય એ સમયસર કે પૂરતા પ્રમાણમાં મળતો નથી, અને આના કારણે હવે જે અસહ્ય ગરમી પડે છે ત્યારે એસીનો અને વધારે ઉપયોગ થવાને કારણે જે એનો ઉપયોગને પ્રમાણમાં લોડ ન થતો હોય, લગભગ છેલ્લા 10-15 દિવસથી કાયમ રાત્રે અલગ અલગ વિસ્તારમાં, મહુધાના અલગ અલગ વિસ્તારમાં લાઇટ સ્ટ્રેકરિંગનો પ્રોબ્લેમ થાય છે. લાઇટ જતી રહે છે, કલાક, 2 કલાક, 3 કલાક એવું થતું હોય છે. હવે અહીંયા રાત્રે રજૂઆત કરવા આવીએ ત્યારે ત્યાં આગળ કોઈ ફોન રિસીવ કરનાર હોતું નથી, કોઈ ફરિયાદ લખનાર હોતું નથી. એકાદ એપ્રેન્ટિસ માણસ બચારો બેઠેલો હોય છે, તો એને પૂછે કે ભાઈ ક્યાં છે, તો કહે છે કે ટીમ અલીણા માટે ગઈ છે. અલીણાને ફોન કરીએ તો કે અમે અલીણા રિપેર કરીશું, ત્યાર પછી વળથલ રિપેર કરીશું, ત્યાર પછી મહુધા આવીશું. હવે આટલો બધો મહુધાનો વિસ્તાર અને ત્યાં એક જ ટીમ હોય, એ કેવું લાગે? એક ટીમ બહારની હોવી જોઈએ ને એક ટીમ મહુધા શહેર માટેની હોવી જોઈએ. આ તો અલીણા રિપેર કરે, ત્યાર પછી 2-3 કલાક પછી વળથલમાં રિપેરિંગ કરે, ત્યાં 3-4 કલાક રિપેરિંગ કર્યા પછી ભાઈ મહુધામાં આવે, એટલે કે આખી રાત પબ્લિકને હેરાન થવાનો વારો આવે. એટલે આજે અહીંયા રૂબરૂ મળી અને સાહેબને અરજી કરી કે ભાઈ જે લોડ માટેની માંગણી છે તમારી, જે આગળથી એ કરો અને એનું નિરાકરણ લાવો. જી, તમારે માંગને લઈને મહુધા MGVCL વાળા દ્વારા શું પ્રતિસાદ આપ્યો? હવે અત્યારે તો હાલ તો સત્તામાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા, એમ કહે છે કે મિટિંગમાં ગયા છે. એટલે અમે જે પણ કોઈ હતા કર્મચારી, એમને અમારી રજૂઆત કરી છે અને એમણે કહ્યું છે કે અમે આગળ એની જાણ કરીશું.